આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે થરાદ મહેસાણા અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપી. નાગરિકોને એક જ સ્થળે તમામ સેવા મળી રહે તે માટે રાજ્યમાં 32 નવા સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા. રાજ્યની 54 નગરપાલિકા માટે નવા અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી કરાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્યમાં 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ કરાશે. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે રાજ્યમાં થરાદથી અમદાવાદ સુધીના 214 કિલોમીટરની લંબાઈના 6 લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે 10,534 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના જિલ્લામાંથી પસાર થનારો આ કોરિડોર બનવાથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ ભારતમાલા પરિયોજનામાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું. નાગરિકોને એક જ સ્થળેથી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. આ 32 સિટી સિવિક સેન્ટરના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર, પાટડી, કપડવંજ, બોટાદ સહિતની નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરા, હોલ બુકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન અને વ્યવસાય વેરાની નોંધણી, જન્મ મરણના દાખલા, ગુમાસ્તા ધારા પરવાના અને અન્ય અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં વન સ્ટોપ સેન્ટર સિવિક સેન્ટરને ખુલ્લું મુકાયું હતું. હાલોલ ખાતે શરૂ થનાર આ નાગરિક સુવિધા કેન્દ્રથી શહેરના 80,000થી વધુ લોકોને સીધો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આગામી સમયમાં ગુજરાત શહેરી વિકાસ કંપની GUDC દ્વારા આગામી સમયમાં નગરપાલિકાઓમાં 18 મિની ફાયર ટેન્ડર, 21 વોટર બાઉસર, 29 વોટર કમ ફોર્મ ટેન્ડર અને 2 ઇલેક્ટ્રિક રેસ્ક્યુ બોટ મળી 71 વાહન ખરીદી કરાશે. મુખ્યમંત્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને CM ડેશબોર્ડ સાથે લિંક કરવાના દિશા નિર્દેશ પણ આપ્યા છે. રાજ્યના મહિલા બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ મહિલાઓને જણાવ્યું છે કે સૌ પ્રથમ આપણે આપણું સન્માન કરતા શીખીશું તો આપોઆપ બીજા આપણું સન્માન કરશે. રાજકોટ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયેલા મહિલા સ્વરોજગાર મેળાનો શુભારંભ કરાવતા શ્રીમતી બાબરિયાએ ઉમેર્યું હતું કે દીકરીઓએ પગભર થવા સરકારની અનેક યોજના અને મેળાનો લાભ લેવો જોઈએ. આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે માત્ર તાલીમ કે રોજગાર જ નહીં પરંતુ સરકાર મહિલાઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આગળ રહી છે. આ કાર્યક્રમમાં શ્રીમતી બાબરિયાના હસ્તે સ્વરોજગાર મેળવવામાં સફળ થયેલી મહિલા કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત સરકારની વિવિધ યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના જેવી વિવિધ યોજનાના લાભાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. દરમિયાન તાપી જિલ્લામાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો, જેમાં વિવિધ 7 કંપનીઓ આ ભરતી મેળામાં જોડાઈ હતી. તો 100થી વધુ મહિલાઓની વિવિધ કંપનીઓમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર KC સંપટના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સંબંધિત તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ચાલતી યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોલેજની વિશેષ સિદ્ધિ મેળવનાર બાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સોમપુરાવાડી વઢવાણ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અન્વયે ઘરેલુ હિંસા માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં આગામી સમયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 એમ કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરશે. અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ 13 જિલ્લામાં આ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં રાજ્યના 5 ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. રાજ્યને વિવિધ રમતોમાં ચંદ્રક અપાવનારા ખેલાડીઓની સંખ્યા વધારવાના ઉદ્દેશ સાથે આ કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 15,820 માતાઓ પોતાના દૂધનું દાન કરીને 12,403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં 415 માતાઓએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 7મી ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે, જેનો ઉદ્દેશ બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે. નર્મદા પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ભોગ બનનાર પીડિતોને 20 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 8,65,660 રૂપિયાની રકમ પરત અપાવવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબ્બે સાયબર ક્રાઇમ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવા પત્રકાર પરિષદ યોજી હતી અને તે અંગે માહિતી આપી. नमस्कार, मैं प्रशांत सुंबे एसपी नर्मदा जिला के साइबर क्राइम फाउंडेशन की तरफ से और गुजरात पुलिस के सीआईडी क्राइम के साइबर सेल की तरफ से साइबर फ्रॉड में होने वाले अलग अलग नाना के संबंधी काफ़ी सारी कार्रवाई की जा रही है. मैं इसमें बताना चाहूँगा कि नर्मदा जिला पुलिस की तरफ से अब तक 29 लाख रुपीज़ का अमाउंट फ्रीज किया गया है जो साइबर फ्रॉड में गया था. उसमें से अराउंड 20 लाख का जो नाना है वो वापस किया गया है और बाकी नाना को वापस करने की प्रोसीजर भी चल रही है. રાજ્યના હવામાન વિભાગે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને જોતા આગામી 3 દિવસ દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વલસાડ તાલુકાના કપરાણામાં વરસ્યો છે. નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે વાંસદા ચારડા માર્ગ પર આવેલી નદી બંને કાંઠે વહેતી થતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. તો મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે જિલ્લામાં લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર અને બાલાસિનોર તાલુકામાં સારો વરસાદ થયો છે. તો ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગ જિલ્લામાં છેલ્લા 14 કલાકમાં સાપુતારા તાલુકામાં 5 ઇંચ, આહવામાં 2.25 ઇંચ, વધઈમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણ ખાતેની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહી વિકસિત ગુજરાતમાં પોતાની મુખ્ય ભૂમિકા ભજવી શકે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસનોથી થતા નુકસાન અને આર્થિક શારીરિક હાનિ અંગે વિસ્તૃત સમજ અને જાણકારી આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા વિધાનસભા વિસ્તારની 72 ગ્રામ પંચાયતમાં ગઈકાલે એક પેડ માં કે નામ અંતર્ગત 11,151 છોડનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાહુલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા સ્વૈચ્છિક રક્તદાન મહાશિબિરમાં પણ 311થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે થરાદ, મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપી. નાગરિકોને એક જ સ્થળે તમામ સેવા મળી રહે તે માટે રાજ્યમાં 32 નવા સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.